છોટાઉદેપુર તાલુકાના નાલેજ સહિત 3 ગામોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોના ખેતરો સૂકાભટ્ટ જોવા મળ્યા છે। છોટાઉદેપુરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા નાલેજ સહિત 3 ગામોમાં ખેડૂતોની સિંચાઈનું પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા નાલેજ ગામે ડેમ બનાવવામાં આવેલ છે, જે ડેમ અત્યારે છલોછલ ભરાયેલો હોવા છતાં ખેડૂતોને પાણી મળતું નથી। નાલેજ, ઓલાબાંબા, પાઘરવાડ અને સિમલ ફળિયા ગામમાં આ ડેમ મારફતે ખેડૂતોનું સિંચાઈનું પાણી મળતું હતું, પરંતુ સિંચાઈ વિભાગની કેનાલો વર્ષો જૂની હોય તે જર્જરિત બની છે અને કેનાલોમાં ઠેર ઠેર તિરાડો અને ગાબડાઓ પડ્યા છે। કેનાલોમાં ઝારી ઝાખરાઓ ઉગી નીકળ્યા છે અને હજારો લીટર પાણી ખેડૂતોને મળવાની જગ્યાએ વેડફાઈ રહ્યું છે। અમારા નાલેજ સિંચાઈ ડેમના કઈ સાલ પણ ડેમનું કામ ચાલતું હતું ત્યારે આ વિસ્તારના ખેડૂતોને લાભ નહોતો મળ્યો, કારણ કે કામ ચાલુ હતું। આ વર્ષે પાણીથી છલોછલ ભરાયેલો છે ત્યારે અમે વાત કરી, પણ એ લોકો સિંચાઈ વિભાગે અમને એવું કીધું છે કે કેનાલો જે તૂટેલી છે અને કુવા તૂટી ગયેલા છે, પણ આજ સુધી કેનાલોનું કામ થયેલ નથી અને આ ખેડૂતો પાણીથી વંચિત છે અને ખાસ ચારા માટે પણ અમારે ખૂબ મોટી સમસ્યા છે, કારણ કે ચોમાસાની અંદર જે માવઠાના કારણે બધો પાક અમારો નિષ્ફળ ગયો। અમે એવું હતું કે શિયાળા પાક લઈને અમે ગાય ભેંસને ચારા માટે સગવડ કરી લેશું, પણ ખૂબ મોટી સમસ્યા છે, કારણ કે અમારો ચારો પણ આ વખતે વેચાતો લાવવો પડે એવી પોઝિશન છે। મારું નામ છે મિથ્યાભાઈ નાયકરાભાઈ રાઠવા, મેં ઓળિયાંબાનો રહેવાસી છે। કેનલ મેં ડેમ ફરેલો છે પણ પાણી આવતું નહીં, કેમ કે તૂટેલી કેનલ છે ને, એટલે કોઈ રિપેરિંગ જ નહીં કરતા। ઘણા વર્ષોથી આવે જરીક દેખી નાહી જાય, કોઈ આવતું નહીં, એટલે કોરું ફૂકું આજે કરીએ કાલે કરીએ, કોઈ કરતું નહીં। અને અમે તો હાથે એવું કરેલું છે, પેલો કપતો લીજી બુરવેલું, કોઈ મહેનત નહીં કરતા અને સરકાર રિપેરિંગ કરે, ડેમે પાણી ઘણું પણ આવતું હોય તો પિયત કરે ને લોકો, એટલે કોઈ પિયત કરવાનું કોઈ ને, આ કોઈ બોર ઉતાર લાઈન કોતડી મેં કઈક મશીન વાળો કોઈ લઈ જાય પાણી, બાકી એનથી કરે કઈ બાટું હાટું, બાકી કશું નહીં છે। હુકું હાલે ખેતરા બધા હુકા પડી રહ્યા, કોઈ ગાળે ગાળે છે બાટું, એ આ બાજુથી વાકોલ બાજુ ને એ બાજુ જાય બાટું ને એવું કોઈ ઠોરા વાળા લઈ આવે। આ સરકાર જોડે આપણે એ માંગણી કરીએ કે વહેલી તકે કઈક તૈયાર કરી આલે, એવી માંગણી કરીએ। સારો થાય, કોઈને ઠોરને સારો થાય, ગાયને પછી આપણું કઈ થાય, થોડું ઘણું મગડી છે, મકાઈ છે, બાજરી એવું તેવું નાખે છે સારું રહીને। છોટાઉદેપુર જિલ્લાની અંદર પંચાયત સિંચાઈ પેટા વિભાગ હેઠળ નાલેજ સિંચાઈ નાની સિંચાઈ યોજના આવેલી છે। નાની સિંચાઈ યોજનાની અંદર 4 ગામોને લાભ મળે છે સિંચાઈનો, અને કુલ 553 જેટલો હેક્ટર વિસ્તાર એમાં સિંચાઈને લાભિત થાય છે। હાલ આ યોજનાની રિસ્ટોરેશન અને સ્ટેન્ડરિંગનું કામ એ પૂર્ણ કરેલું છે, અને જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે। એ બધું જ કામ એની અંદર કવર થઈ જાય છે। શરૂઆતથી લઈને કરીબન આની અંદર લગભગ 7 કિલોમીટરની જેવી કેનાલ છે, એટલે શરૂઆતથી 7 કિલોમીટર સુધીનું કામ આની અંદર સમાવી લેવામાં આવેલું છે। ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોના ખેતરો સૂકાભટ્ટ બન્યા છે અને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોએ વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કેનાલો નવી બનાવવામાં આવી નથી। ખેડૂતોની માંગ છે કે તંત્ર અને સરકાર દ્વારા વહેલી તકે કેનાલો નવી બનાવે અને ખેડૂતોને પાણી મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મોહસિન સુરતી, છોટાઉદેપુર।